ઉત્તર ગુજરાતની 2139 ગ્રામ પંચાયતોમાંથી 1599 ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી માટે તારીખ 22 જૂને બેલેટ પેપરથી મતદાન થવાનું છે। ત્યારે બનાસકાંઠાના જોઈતા ગ્રામ પંચાયતની ચૂંટણી પહેલા ગામને નવા સરપંચ મળ્યા છે। વડગામ તાલુકાને જોઈતા ગ્રામ પંચાયતમાં સમરસ બની છે અને ગ્રામ પંચાયતનું સુકાન મહિલાઓને સોંપાયું છે। મંજુલાબા ચાવડાની સરપંચ અને મનીષાબા ચાવડાની ઉપસરપંચ તરીકે વરણી કરવામાં આવી છે। ગ્રામ પંચાયતની ચૂંટણીમાં અંદરોઅંદર કલેશ વધવાની સાથે વાતાવરણ તંગ બની જતું હોય છે, તેથી રાજ્ય સરકારે ગ્રામ પંચાયતમાં ચૂંટણી ન થાય અને સૌ ગ્રામજનો ભેગા મળી સમરસ સરપંચ સહિત સભ્યોની ચૂંટણી કાઢે તે માટે સમરસ ગ્રામ પંચાયતોની વધારાની પ્રોત્સાહક ગ્રાન્ટ આપવાનો નિર્ણય કર્યો હતો, જે હજુ પણ અમલી છે। રાજ્ય સરકારે જે ગ્રામ પંચાયત સમરસ થાય તેના માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ સમરસના કિસ્સામાં ગ્રામ પંચાયતોની વસ્તીના વધારાના પ્રોત્સાહક ગ્રાન્ટ આપવાની જાહેરાત કરી છે, જે મુજબ ગ્રામ પંચાયતની વસ્તી 5000 હશે ત્યાં સમરસ પંચાયત થાય તો 3 લાખ અને 5000થી પણ વધુ વસ્તીના કિસ્સામાં 4.50 લાખ ગ્રાન્ટ આપવાનો નિર્ણય કર્યો છે। બનાસકાંઠાના જોઈતા ગ્રામ પંચાયતની ચૂંટણી પહેલા ગામને નવા સરપંચ મળ્યો છે। વડગામ તાલુકાની જોઈતા ગ્રામ પંચાયત સમરસ બની છે અને ગ્રામ પંચાયતના સુકાન મહિલાઓને સોંપાયું છે। મંજુલાબા ચાવડાની સરપંચ અને મનીષાબા ચાવડાના ઉપસરપંચ તરીકે વરણી કરવામાં આવી છે। એટલો વિશ્વાસ મૂક્યો કે ખરેખર આવા જ માણસોની જરૂર છે અને આ જ યોગ્ય છે એમ, એટલે એ રીતે અમારી ગ્રામ પંચાયત અલગ થઈ એટલે ગ્રામજનોને અમારા પર વિશ્વાસ મૂક્યો અને અમારા ફર્સ્ટ નંબરના જ પહેલી વાર જ અમારી ગામની તો કહેવાય તો પહેલી વારની જ જે ચૂંટણી છે એમાં પણ ગ્રામજનોએ અમારા માટે એટલો વિશ્વાસ મૂકી અને અમારું બિનહરીફમને ચૂંટ્યા છે અને એમાં ગામના અગ્રગણ્ય વ્યક્તિઓને આમંત્રિત સભ્ય તરીકે પણ ઘોષિત કર્યા છે અને અમારો આ જોઈતા ગામનો પંચાયતનો વહીવટ સુદૃઢ, સારો અને સરળ ચાલે તે માટે અમારું સમગ્ર ગામ એકત્ર થઈ અને કોઈનો કદાચ થોડો ઘણો આપણે મતભેદ હશે પણ અમારા આ વખતે કોઈ મનભેદ નથી અને સમગ્ર ગામ એક થઈ અને સરપંચ તરીકે મંજુલાબેન રણજીતસિંહ ચાવડાને નોમિનેટ કર્યા છે અને ઉપસરપંચ તરીકે મનીષાબેન અશ્વિનસિંહ ચાવડાને જે સંતૃપ્ત સરપંચ ચૂંટવામાં આવ્યા, જેમાં સરપંચ ઉપસરપંચ તરીકે મંજુલાબેન અને સરપંચ તરીકે મંજુલાબેન અને ઉપસરપંચ તરીકે મને ચૂંટવામાં આવ્યા। અમે બધા ભેગા થઈને સભ્યો લેડીસો જ છે, અહીંયા બધા ભેગા મળીને કામ માટે કામ કરીશું। મહિલા સમરસના કિસ્સામાં વસ્તી પ્રમાણે 4,50,000 અને 27,50,000 સુધીની પ્રોત્સાહક ગ્રાન્ટ આપવાનો નિર્ણય લેવાયો છે, જ્યારે બાયડના પક્ષ ધારાસભ્યએ ગ્રામ પંચાયતના સમરસ થશે તેને વિકાસના કામ માટે ધારાસભ્ય ગ્રાન્ટમાંથી 10 લાખ આપવાની જાહેરાત કરી છે। ઉત્તર ગુજરાતમાં વધુને વધુ ગ્રામ પંચાયતો સમરસ થાય તે માટે ધારાસભ્યો સહિત જિલ્લા પંચાયત સદસ્યો મેદાનમાં આવ્યા છે। ઉત્તર ગુજરાતની 1599 ગ્રામ પંચાયતોમાં સામાન્ય ચૂંટણી યોજવાની છે અને કેટલીક ગ્રામ પંચાયતોમાં ક્યારેય પણ ચૂંટણી યોજાઈ નથી, તેને જોતા હાલના તબક્કે ઉત્તર ગુજરાતની 15 જેટલી ગ્રામ પંચાયતોએ તારીખ 11 જૂને સમરસ જાહેર થઈ શકે છે, પરંતુ કેટલીક ગ્રામ પંચાયતોમાં ખરાખરીનો જંગ જામે તેવા એંધાણ છે। આ સંજોગોમાં ગ્રામજનો દ્વારા જો સમરસ પંચાયત બનાવવાની આવે તો પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા પ્રથમ વખત તેમજ બીજી અને ત્રીજી વખત સમરસ ગ્રામ પંચાયતો બને તો તેના માટે પ્રોત્સાહન અનુદાનની રકમ જાહેર કરવામાં આવી છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।